ભરૂચ ભાજપ સંગઠનની પ્રથમ બેઠકમાં ચૂંટણીનું રણશીંગું ફૂંકાયું હતું। 2021 કરતાં પણ ભવ્ય જીતનો લક્ષ્યાંક। ભરૂચ જિલ્લા ભાજપની નવનિયુક્ત ટીમની જાહેરાત બાદ સંગઠનને વેગતું બનાવવા અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે સજ્જ થવાના હેતુથી જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ પરિચય બેઠક યોજાઈ હતી। આ બેઠક સાથે જિલ્લામાં આગામી ચૂંટણીઓનું રણશીંગું ફૂંકાઈ ગયું છે। જિલ્લા પંચાયતના પ્રમુખના નિવાસસ્થાને યોજેલી બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં નવનિયુક્ત મહામંત્રીઓ, ઉપપ્રમુખ તેમજ મંત્રીઓ તેમજ તમામ 14 મંડળના પ્રમુખો અને હોદ્દેદારો સાથે પરિચયનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું। પ્રભારી પરાક્રમસિંહ જાડેજાએ નવી ટીમને આવકારી સંગઠનને શક્તિનો પરિચય કરાવી સૌને એકતા સાથે આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા। આ બેઠકનો મુખ્ય એજન્ડા આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ રહ્યો હતો। પ્રભારીએ ભાવપૂર્વક જણાવ્યું હતું કે વર્ષ 2021ની ચૂંટણીમાં ભાજપે જે સફળતા મેળવી હતી તેના કરતાં પણ વધુ ભવ્ય જીત આ વખતે નોંધવાની છે। જિલ્લા પંચાયત 9 તાલુકા પંચાયતો અને 4 નગરપાલિકાનો ભગવો લહેરાવવાના ધ્યેય સાથે કાર્યકરોને અત્યાધુનિક જનસંપર્ક અને પાયાની કામગીરીમાં લાગી જવા આહવાન કર્યું છે। ચૂંટણીલક્ષી મનોમંથન ઉપરાંત જિલ્લામાં આગામી દિવસોમાં યોજનાર મહત્વના કાર્યક્રમો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી અને જેમાં શુક્રવારે નેત્રંગમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજનાર કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરાઈ હતી। શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ભરૂચ આગમન અને પ્રવાસનને લઈને આયોજન તેમજ વ્યવસ્થા અંગે વિસ્તૃત વિમર્શ કરવામાં આવ્યો હતો। જે સિંગુદત્તી સાથે કેતન મહેતા, ભરૂચ। આજરોજ ભરૂચ જિલ્લાની અંદર ભરૂચના નવી બનેલી ટીમ અને ભરૂચના કાર્યકરો સાથે એક શુભેચ્છા મુલાકાતનો કાર્યક્રમ રાખેલો। જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના નિવાસસ્થાને આ કાર્યક્રમની અંદર જિલ્લાના પ્રમુખ માનનીય પ્રકાશભાઈ મોદી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, અમારા ત્રણેય મહામંત્રીશ્રીઓ અને સાથોસાથ જિલ્લાની નવી બનેલી ટીમ, મંડળના હોદ્દેદારો, આ તમામ લોકોને સંયુક્ત બેઠક રાખેલી। આજનો વિષય માત્ર અને માત્ર એકબીજાનો પરિચય, આદાન પ્રદાન એકબીજાના પરિચયનો જ હતો। સાથોસાથ આવતા દિવસોની અંદર ખૂબ જ ઝડપથી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાને પણ ઇલેક્શન આવવાના છે। સાથોસાથ આવતીકાલે તે વિસ્તારની અંદર માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીનો પ્રવાસ, 14 તારીખે માનનીય મુખ્યમંત્રી સાહેબનો પ્રવાસ, સાથોસાથ પાર્ટીના અનેક જુદા જુદા આયામો, અનેક જુદા જુદા કાર્યક્રમો, એ વિશે પણ અનેક ચર્ચાઓ થઈ, એકબીજાની શુભેચ્છા મુલાકાત થઈ, એકબીજાનો પરિચય થયો અને ખાસ તો જ્યારે ચૂંટણીનું રણશીંગું માથે ફૂંકાઈ રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ ખંભાથી ખંભા મિલાવી અને આવતા દિવસોની અંદર જે 2021ની ચૂંટણી ભવ્યથી ભવ્ય જીતાતા એથી પણ વિશેષ ભવ્ય રીતે આ ચૂંટણી કઈ રીતે જીતાય એની પણ એકબીજાએ માહિતીનું આદાન પ્રદાન કર્યું, એકબીજાએ વિચાર વિમર્શ કર્યો અને અહીંના કાર્યકરોનો ઉત્સાહ, પ્રમુખની બધાને સાથે રાખવાની જે પોતાનું ધ્યેય, પોતાની નિષ્ઠા અને ત્રણ મહામંત્રીઓ જે ઉમંગભેર કામમાં જોડાયેલા છે એ જોતા મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવતા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને સરકાર સાથે મળી અને ભરૂચ જિલ્લાના પ્રજા માટે જે કંઈ અમે વિકાસના કામો કરીએ છીએ એથી પણ વિશેષ અવિરતપણે કામ ચાલુ રાખશે એવી પ્રજા અમને આશીર્વાદ મળશે। એ સાથે ખૂબ જ લોકોનો આજે પ્રેમ ભાવ, એકબીજાનો નિખાલસ સ્વભાવ અને એકબીજા નિખાલસ વાત કરવાની જે વાત ખૂબ જ મને ગમી છે। આ બદલ પાર્ટીના કાર્યકર્તાઓનો તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું। અસ્તુ, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરુ ગુજરાત। થેન્ક યુ।